હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી વેઇટ લોસ માટે સરસ મજાનું સવારના નાસ્તામાં, બપોર માટે, સાંજ માટે તમે ગમે ત્યારે આ બનાવીને ખાઈ શકશો. તો મસ્ત એવું રોટલાનું શાક બનાવવા માટે અહીંયા આપણે લીધેલા છે નાની સાઈઝના 2 રોટલા. તો રોટલાને આપણે ચોળી લઈશું, એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. તો અહીંયા આપણે 2 નાની સાઈઝના રોટલા લીધા હતા, તેને ચોળીને રેડી કરી લીધેલા. આવી રીતના થોડાક મોટા ટુકડામાં ચોળ્યા હતા. હવે રોટલાનું શાક બનાવવા માટે અહીંયા આપણે લીધેલું છે લીલું લસણ. તો હવે શાક આપણે વઘારવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને તેમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું. ઘી કે તેલમાં તમે શાક બનાવી શકો. ઘી ગરમ થઈ જાય એટલે થોડીક રાઈ નાખીશું, જીરું નાખીશું, 2 લાલ સૂકા મરચાં, મીઠા લીમડાના પાન, થોડીક હિંગ એડ કરી દઈશું, થોડીક એવી હળદર. હવે આપણે કટ કરેલું લીલું લસણ નાખીશું, જેનો ફ્લેવર આ શાકમાં બહુ જ સરસ આવશે. લીલું લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ લઈ શકો. મિક્સ કરી લઈશું. હવે નાખીશું લાલ મરચું પાવડર, જે આપણે કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી ફટાફટ એડ કરી દઈશું આપણે 1 મોટો ગ્લાસ ભરીને છાશ. ઘાટી પણ છે અને થોડી ખાટી પણ છે. છાશ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. ફરીથી થોડુંક એમાં પાણી નાખીને એડ કરી દઈએ આપણે. થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું. મસ્ત ઘરના ગાર્ડનના લીલા ધાણા નાખીશું. અને હવે રોટલાનો ચૂરમો એડ કરી દઈશું. અને સ્વાદ મુજબ મીઠું પણ આપણે એડ કરી દઈએ. અને ફક્ત 4 થી 5 મિનિટમાં આ શાક બની જશે. તો જ્યારે તમે જમવા બેસવાના હોય ત્યારે 4 થી 5 મિનિટ પહેલાં જ આ શાક બનાવીને ગરમ ગરમ સર્વ કરવાનું. ખાવાની મજા પડી જશે. ઠંડુ થઈ જશે ને તો એટલી મજા નહીં આવે. અને થોડુંક આ શાક ઢીલું રાખશો ને તો વધારે મજા આવશે. હવે સરસ રીતે શાકને મિક્સ કર્યા પછી આપણે એકદમ ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે શાકને ચડવા દઈશું. બે મિનિટ પછી આપણે જોઈ લઈએ. તો રિયલી ગરમમાં ગરમ રોટલાનું શાક તમે એક વખત બનાવશો અને ખાવાની મજા પડી જશે. અને ગરમ ગરમ શાક, ઠંડી ઠંડી છાશ અને તેમની સાથે ડુંગળી હોય ને તો ખાવાનો જલસો પડી જાય. તો અહીંયા આપણું સરસ મજાનું ઘાટું એવું શાક બનીને રેડી થઈ ગયેલું હોય. ઉપરથી લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. જો તમે વેઇટ લોસ કરતા હોય તેના માટે પણ આ ખાસ રેસીપી છે. અને સવારના નાસ્તામાં પણ તમે આ વેઇટ લોસ કરતા હોય ને તો પણ તમે ખાઈ શકો. બપોરના જમવામાં કે રાતના ડિનરમાં પણ આ શાક આપણે બનાવી શકીએ છીએ. પેટ પણ ભરાઈ જશે અને ખાવામાં તો હેલ્ધી છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.